તો હર હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં? તો અમે પણ મોજમાં. તો શુભ સવાર પડી ગઈ છે અને નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે. તો તમને બધાને ગુડ મોર્નિંગ. તો ચાલો મિત્રો, હવે વ્લોગ ની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરવાની છે. તો આપણે બધા એક સાથે મળીને એન્જોય કરીશું. ગુડ મોર્નિંગ રીતિકા. જય માતાજી. ગુડ મોર્નિંગ રૂહી. જય માતાજી. ગુડ મોર્નિંગ વીર. જય માતાજી. જો સવાર સવારમાં મારો વીર મસ્ત નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો છે અને મસ્ત યલો કપડા પહેરે છે અને જોરદાર મજાના. હેલો વીર. જય શ્રી રામ. ઓ વીર, ઓ ભૈલું, ઓ માલો ચકલો. જો કેવો જોઈ રહ્યો છે સવાર સવારમાં. હેલો વીર. રાધે રાધે બોલો. રાધે રાધે. ઓ ડુગા ટસુ. ઓ માલો ચકલો સવાર સવારમાં જોવો તો. ઓ ભૈલું, ભૈલું. ગુડ મોર્નિંગ કાજલ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. તો ચલો, આજે તો મેથીની ભાજી બનાવવાના છે અને ગરમ ગરમ રોટલી. તો મારી ફેવરેટ ભાજી છે. તો કાજલ આજે બનાવવાની છે ને કાજલ? હા, મારી હાથમાં છે જમવાનું. ઓકે. અને જ્યોત્સના તો આપણી ઘરે ગઈ નહીં ને? જ્યોત્સના વગર થોડું ખૂનું લાગે. હા, સુનું સુનું લાગે છે એમ ને? બરાબર. તો આજે તો તારે ઘરનું કામ એકલું જ કરવું પડતું હશે. પણ 20 તારીખે તું જવાનું તો પછી અમે એકલા પડી જવાના બકા. એવું? તો પછી ફરતી વખત આપણે ફરી ક્યારે આવશું? આવવાનું ને વચ્ચે આવશું એમ ને? કાજલ, મેથીના થેપલા બનાવવાના હતા તો પ્લાન કેન્સલ રહ્યો થયો શું? હા, કેન્સલ થયો છે. મેથીની ભાજી ને રોટલી આવે. બરાબર. તો સવારમાં મિત્રો હવે મેથીના થેપલા બનાવવાનો પ્લાન હતો, પણ અચાનક થી પ્લાન કેન્સલ થઈ ગયો છે મેથીના થેપલા બનાવવાનો. તો અત્યારે અમે મેથીની ભાજી ને રોટલી ખાઈશું. તો કોઈ નહીં, પણ હવે જ્યોત્સનાની બહુ યાદ આવે છે. જ્યોત્સના 1 મહિનો મારા ઘરે રહીને ગઈ અને બધાની યાદ આપીને ગઈ છે. તો કોઈ નહીં, આવવાની છે 10 દિવસ પછી આવવાની છે. પણ 1 મહિનો કોઈ પણ વ્યક્તિ આપણા ઘરે રહીને જાય તો બહુ જ યાદ મૂકીને જાય. ને કાજલ ને તો ખાસ, કેમ કે કાજલ બે જોડે બંને એક સાથે રહેતા હતા એવરી ડે, રોજે ને 1 મહિનો લગી રહ્યા. તો અત્યારે તો કાજલ એકલી પડી ગઈ છે. તો હવે એની જોડે વિડીયો કોલ થી વાત કરે છે, કાં તો ફોન થી વાત કરે, એવી રીતે મન ભરી લે છે. પણ કાજલ પણ 20 તારીખે જતી રહેવાની છે. તો કાજલ 20 તારીખે જશે. મારી બેન પણ ગઈ છે. તો અમે ઘરમાં 4 થી 5 જણ એકલા રહી જઈશું. તો પછી અમને તો બહુ જ સુમસામ લાગવાનું છે. કાજલ વગર, જ્યોત્સના વગર તો લાગે જ છે, પણ કાજલ વગર પણ લાગવાનું છે. તો કઈ નહીં, પણ બેનો આપણા ઘરે હોય તો કેટલું સારું લાગે છે. અને બધા લોકો છોકરીઓ પ્રત્યે બહુ જ ખરાબ વિચારધારા ધરાવે છે. એ વાત તદ્દન ખોટી છે. સો પ્લીઝ, આપણે મોદીએ કીધું હતું કે બેટી બચાવો બેટી પઢાવો, વાત બિલકુલ સાચી છે. તો મારી બે બહેનો અમને એટલું બધું કામમાં લાગી છે કે ડિલિવરીના સમયે ઘરે કોઈ કામ કરવા વાળું નતું. અમારી બેને બધું જ કામ કરવા લાગ્યું છે અને જે પણ વ્યવહાર સાચવવાનો તે બધું જ વ્યવહાર અમારો સાચવી લીધો છે. તો મારી બેનનો જેટલો પણ હું આભાર માનું છું એટલો ઓછો છે. તો કોઈ નહીં મિત્રો, હવે બ્લોગમાં પ્લીઝ કન્ટિન્યુ બનાવો. મિત્રો, અમારી પીવું તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાના કપડા પહેરીને. નહીં, તું કેવી લાગુ છું? ચલો આપણે પેલો કાલવારો બોલો. મારા પપ્પા અને હું એની ચકલી. ચલો દીકલો માલો. ચલો ગચરે. ચલો ચલો બોલો બોલો. કાજલ તું શું કે? ગોટિયા. તું ગોટિયા જો. કાજલ શું કે? ગોટિયા. રૂહી ગોટ્યો. એ બાજો. રૂહી ગોટ્યો. એ રીસ શું કહેવાનું? તું ગોટ્યો નહીં કેમ બેટા? કાજલ ફોઈ કહેવાનું. શું કહેવાની? ઓ એવું ના કહેવાય, ફોઈ કહેવાય બેટા. કોણ આવ્યું? દાદા. દાદા શું લાયા તારા માટે? દાદા શું લાયા? દ્રાક્ષ લાયા. ચોકોબાર કી લાયા જો. વાવ. દાદા શું લાયા? દ્રાક્ષ લાયા. બીજું શું લાયા? ચોકોબાર લાયા દાદા જો. મને નહીં આપો તમે? કેમ નહીં આપો? આપો આપો આપો. ઓકે. તું કેવી? મોટી નહીં, તું દાઈ. મમ્મી, ગવાની સિંગો અને મેથીની ભાજી કેમ અલગ અલગ બનાવો છો? રીતિકા માટે અલગ કેમ? આપડે ગવાની સિંગો ઋતિકા માટે અને મેથીની ભાજી આપણા માટે. તો કેમ મેથીની ભાજી એનાથી ના ખવાય? અને મેથીની ભાજી ખાય તો સણકાવ પડે. સણકા ઉપડે ને? તો સુવાવાનું આખું અલગ જ હોય શાકભાજી. સુવાનું અલગ જ શાકભાજી હોય. એના ચોરી ના ખવાય, પછી ડુંગળી ના ખવાય, કઢી ના ખવાય, એ બધું કઈ ખાટું એવું ના ખવાય ને? ઓપરેશન કરેલું હોય તો ટોમેટો ના ખવાય. રીંગણ ના ખવાય ને? રીંગણ. પછી સવાની ભાજી તો ખવાય ને મમ્મી? સવાની ભાજી ખવાય. સવાની ભાજી ખવાય. રીંગણ ના ખવાય. બરાબર. તો ક્યાં લગી ના ખવાય? 1 મહિનો ને 15 દિવસ. 1 મહિનો ને 15 દિવસ લગી એનું અલગ જ શાકભાજી બનાવવામાં આવે. બનાવવાનું. બરાબર. તો રોજો અત્યારે સવાની ભાજી તો નથી બનાવતા, પણ એની શું બનાવું છે આપણે? ગવાની સિંગો. ગવાની સિંગો બનાવે ને આપણી મેથીની ભાજી. મેથીની ભાજી. સવારોમાં ચા ના બિસ્કીટ આપી દેવાનું. પછી 9 વાગે કોદરી ના દૂધ આપવાનું દરરોજ. અને 12 વાગે રોટલી શાક આપવાનું. અને ખીચડી તો આપવાની જ નહીં? ના, ખીચડી નહીં આપવાની. 1.5 મહિના લગી. 1.5 મહિના ખીચડી નહીં આપવાની. અમે કાજલ તો 20 દિવસ ના 20 તારીખે જતી રહેશે. પછી આપણને તો એકલું લાગશે નહીં? મને તો કાજલ નાહી જશે ને તો મને સેજે નહીં ગમે. બોલો, મદદ કરાવે છે. શાકભાજી છોલ, રોટલી બનાવે, બધું જ કરે. બધું જ કરે છે. કચરા પોતું કરે છે. તો કાજલ વગર તો મને બિલકુલ નહીં ગમે. તો ગઈ એટલે
મને ગમતું નહીં પણ કાજલ જશે તો આપણે બધાને નહીં ગમે, આપણે બધાને કેમ કે કાજલ આખા ઘરનું કામ કરે છે અત્યારે જો અમારે, કેમ કે જો કાજલ નું બધી જ મદદ રીતે અમને કરવા લાગે છે, પણ કાજલ જશે તો ભાઈ કાજલ રહે ને બકા તારા ઘેર શું કામ જવું જરૂરી છે એટલે જ ન માગ એવું નકર પાછી રહે છે ને, પણ તું તો મહિનો કેવા બકા રહેવા માટે આવી હતી ને પછી તું 20 દિવસે કેમ જતી રહું થોડું કામ છે લગનમાં લગનમાં જવાનું છે એમ ને, ઓકે કાજલના લગન ના હોત ને તો જવા જ ના દેત, બરાબર 1.5 મહિનો રાખત, 1.5 મહિનો રાખે છે ને, જવું જરૂરી છે એટલે જ ન માગ ભાઈ એવું નકર પાછી રહે છે. તો જો મિત્રો આખો ડબ્બો બદામોથી ભરેલો હતો, પણ રીતિકાને સવારમાં આપીને ડબ્બો આખો ખાલી થઈ ગયો છે, તો અત્યારે પણ આપણે આપી આવીએ ચલો, કેમ કે છોકરા માટે બહુ સારું હોય છે. ચલો રીતિકા ભાઈ બદામ ખાઈ લો, કેમ કે સવારમાં બદામ ખાવી બહુ સારી છે. સવારમાં એક મોટું ખાવું તો બહુ સારી વસ્તુ છે ને, દિવસનું એક સફરજન પણ ખાઈ લેવાનું અને આ બદામ પણ ખાઈ લેવાની રોજની. તો મિત્રો હવે સાંજના 5:30 વાગી ગયા છે અને આજે સાંજના શાકમાં તુવેર અને રીંગણનું શાક બનાવવાના છે, જે તમે જોઈ શકો છો, અને મારું વન ઓફ ધ બેસ્ટ ફેવરિટ શાક છે આ. અને જો અમારો વીર તો સૂઈ રહ્યો છે હજુ. વીર, ઓ વીર, એ હસ્યો, મોં બતાવો, ઓ વીર, વીર ઉઠ બેટા ઉઠ, ઓ વીર. જો મિત્રો અમારે ગીતો તો જો ચાલે છે 1980 ના દાયકાના. કેટલા જૂના ગીત છે જો તો આ. વાવ પીહુ આ કોને પહેર? વાવ ક્યાંથી લાવી? મારી મમ્મી અમે ફરવા ગયેલા ને હા. ત્યારે બે આવા લાયલા ઓ પણ ભાર નહીં લાગતું બેટા તને આટલો મોટો? કેમ? અને આ કોન્ટા તૂટી જશે. કૂદ તો. ઓ બાબા જોઈ લો એ વીર આવ્યો. ચલો જો હવે કાજલ ઉપર લઈને આવે છે વીરને આપણે પેલે ખેર ઉપર લઈને આવ્યા ને. ના ઉતરમ પણ નતા લઈને હા સોરી ભૂલી જ ગયો. મારી યાદ શક્તિ કેમ આવી છે કાજલ? ખબર નહીં. ચલો બદામો ખાય છે. તો ચલો મિત્રો હવે આવી ગયા છે અત્યારે ઉપર, ને જો ઉત્તરાયણ પર આવ્યા હતા, ઉત્તરાયણ પછી અમે નીચે ગયા પછી આવ્યા હતા, તો આપણે લાઈટ પણ ચાલુ કરી દઈએ. ઓ ભાઈ જો બધું એવું જ પડ્યું અહીંયા જો તો આ સ્પીકર હજુ બહાર જ છે, હજુ સ્પીકર બહાર છે, આ પતંગ અહીંયા પડી છે જો તો કોઈ વારવા જ નહીં આવ્યું, કોઈ પોતું મારવા જ નહીં આવ્યું નહીં. અને આજે રૂહીના હાલ તો જો અમારા રમીને કેવા કરે છે. તો જો મિત્રો અત્યારનું એટમોસ્ફિયર એટલું જોરદાર લાગે છે ને સાંજનું, મને તો અહીંયા બહુ જ ગમે. અહીંયા ખાટલો ધરીને બેસ્યા હોય અને મસ્ત મજાની જૂની યાદો યાદ કરી હોય તો જોરદાર મજા આવે, કેમ કે હા જ્યોત્સના હોય તો બહુ જ મજા આવે. અને જ્યોત્સના તો પછી અવનવી વાતો કરતી હોય, બધાની વાતો જ હોય જ્યોત્સના જોડે તો. એટલે અત્યારે કોની પતંગ ચગાવે જો કાજલ, અત્યારે કોણ પતંગ ચગાવે છો? તો આ ઓ બાપરે હજુ બે છે જો, હજુ અહીંયા છે બે, હજુ પેલી બાજુ છે જો. ઓ ભાઈ જો મારો વીર તો ઊંઘ જ કરે છે, નહીં જાગતો જ નહીં, ખાલી સવારમાં જ જાગે છે. વીર હું બેટા એવું ના કરે ભાઈ. ઓ વીર દેખ બેન બોલાવે બેટા, બેન બોલાવે. વીર બોલતો રૂહી, વીર એમ બોલતો. એવું ના કરે. શું કહેવાય? ચકલી નહીં ભાઈ કહેવાય. શું કહેવાય? ના પાય બેટા. જોઈ લે એના ભાઈને લીધો. વાવ ચલો લોરિકા ને હા લી કે જોઈ લે એના ભાઈને લઈ લીધો છે એને. વીર કે ઓ બાબા નહીં લેવો હવે. ઓકે થાકી ગઈ બોલો, અમારી સીતા થાકી ગઈ. તું સીતા, તું પંકજ ગોટ્યો, તું કોકીલા, તું પપ્પા હે. ઓ બાપરે હું પીવું? અરે ભાઈ ના ખોરામ ના લેવા બેટા. ચલો ઘરે ના લેવા. જો ના ભાઈ ઉઠી પડશે પછી. શું થયું? તું થાકી ગઈ? એ પડી ગઈ. ઉભી થા. કાજલ આજે આપણે એક્ટર શીખવા ના ગયા? નહીં ગયા. બાપરે હવે સ્પેશિયલ એક્ટિવા કાજલ શીખવા માટે અહીંયા આવી, પણ એના કામના કારણે અહીંયા જવાતું જ નથી. આજે શું કામ આવી ગયું? આજે એક્ટિવા નથી નહીં? એક્ટિવા નથી ને ખાલી કામ હતું ને પાછું. બરાબર. તો એક્ટિવા બિચારી શીખવી છે પણ ટાઈમ મળતો નથી. તો કોઈ નહીં કાજલ તું ફરી આવવાની છું ને અહીંયા રહેવા માટે, તો ત્યારે તને શ્યોર શીખાડીશ. ચોક્કસ. ઓ ભાઈ તને કોને કીધું વારો? એક બાજુ પહેરવાનું, એક બાજુ નહીં પહેર બતાય તો ફેશન જો ફેશન તો જોયા નહીં. કેટલું મોટું પહેરી જોવો છો એને. ઓર ભાની લાગતી પીવું તને? તો જો મિત્રો આટલી બધી પતંગો બચી છે ચકાવતા. તો અત્યારે હવે જઈએ છીએ નીચે. ચલો બેટા નીચે ચલો. એ સાંજ થવાઈ છે અને હવે બ્લોગને આપણે વિરામ આપવાનો છે, કેમ કે થોડું અર્જન્ટ કામ છે, ફોન આવ્યો છે. તો હવે તે નીચે દરવાજો વાંકી દે. ચલો દરવાજો વાંકીને આપણે જઈએ છીએ નીચે. અત્યારથી ઠંડી ચાલુ થઈ ગઈ અને ઠંડી બહુ જ બધી લાગે છે મને. તો ધીમે ઉતરજો ને કન પાણી. મિત્રો અત્યારે હું દર્શન કરવા માટે અહીંયા આવ્યો હતો, તો અત્યારે હરિભરવાડ પોતાના ગીતનું શૂટિંગ કરી રહ્યા છે, જે તમને અત્યારે હું લાઈવ બતાવવાનો છું. જોરદાર શ્રીરામનું જવાનું છે તો એનું ગીત બનાવવામાં આવ્યું છે. અત્યારે હું તમને લાઈવ શૂટિંગ બતાવવાનો છું. તો ચલો બહુ મોડું નથી કરવું, અત્યારે આપણે શૂટિંગની જોઈએ અને તમને રૂબરૂ હું હરિભરવાની મુલાકાત કરાવવાનું છું.
મિત્રો આ વ્લોગને અહીં વિરામ આપું છું અને વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો દોસ્તો.